ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડની પીજીવીસીએલમાં કેન્દ્ર સરકાર યોજનાના આરડીએસએસ યોજના હેઠળ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે। આરડીએસએસ યોજના હેઠળ કેન્દ્ર સરકારે 1 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે। ટ્રાન્સમિશન મજબૂત કરવાના નામે લૂંટનો કારોબાર ચલાવવામાં આવી રહ્યો છે। આ કામના કોન્ટ્રાક્ટમાં રેગ્યુલર ભાવો કરતા 400 ગણો વધારો કરીને કોન્ટ્રાક્ટ અપાયો છે। ત્યારે આ સમગ્ર મામલે ન્યાયિક તપાસ થવી જોઈએ અને આટલા ઊંચા ભાવે શા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તેની પ્રજાને જાણ થવી જોઈએ। આ બાબતને લઈને ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીનું શું કહેવું છે, આવો જાણીએ। ગુજરાતની અંદર ભાજપાનો ભયમુક્ત ભ્રષ્ટાચાર અને વિવિધ સરકારી નિગમોમાં જેમાં જનતાનું હિત સીધું સંકળાયેલું હોય તેવી સંસ્થાઓને પણ લૂંટનું સાધન બનાવી દેવામાં આવ્યું છે। ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ જીઈબીની પશ્ચિમ ગુજરાત વીજ કંપની પીજીવીસીએલની અંદર તાજેતરમાં કેન્દ્ર સરકારની એક યોજનાના નામે રીવેમ્પ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ આરડીએસએસ આ યોજના હેઠળ સબ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક પ્રોજેક્ટ જેને મજબૂતીના નામ ઉપર પ્રજાને ફાયદો થશે એવા રૂપાળા નામ આપીને કેન્દ્ર સરકારના કરોડો રૂપિયા એટલે કે 5 વર્ષની અંદર 1 લાખ કરોડ રૂપિયાના નાણાકીય નામે ગુજરાતમાં પીજીવીસીએલ દ્વારા આમ તો 4 ઝોનમાં થવાનું છે એટલે કે પશ્ચિમ ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત એટલે કે પીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ અને ડીજીવીસીએલ આ ચારેય કંપનીઓ દ્વારા ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને મજબૂત કરવાનું, ટ્રાન્સમિશન નેટવર્કને મજબૂત કરવાના નામે લૂંટનો કારોબાર શરૂ કરવામાં આવ્યો છે। જેની સત્તાવાર રીતે માહિતી જોઈએ તો તાજેતરમાં સરકાર દ્વારા આ કેન્દ્ર સરકારની સ્કીમના નામે સ્થાનિક કક્ષાએ જે નક્કી થયું એના મજૂરીના કામો, લેબર કામના જે કોન્ટ્રાક્ટ આપવાનો છે, રેગ્યુલર જે કામ અપાતા વર્કલોડ એનાથી 4 થી 5 ગણો એટલે કે 400% ને 500% ભાવે આપવામાં આવ્યો છે। આ કામમાં 11 કેવીનો એમવીસીસી વાયર નાખવાનો જે આરડીએસએસ સ્કીમ અંતર્ગત બહારની કંપનીમાં આપવામાં આવેલ અને આ કામ કોઈ અલગ નથી પણ જે પહેલા કરતા હતા કામ સ્થાનિક કોન્ટ્રાક્ટર જે કામ 830 રૂપિયામાં કરતા હતા 8 મીટરના સિમેન્ટના થાંભલા ઊભું કરવાનું એ જ કામ આ નવા પદ્ધતિ પ્રમાણે નવા કોન્ટ્રાક્ટ પ્રમાણે એક કંપની ખાનગી કોન્ટ્રાક્ટરના લાભાર્થે 450% ઊંચાના જવાબદારી એટલે કે 3884 રૂપિયા પ્રતિ વીજ પોલ ઊભો કરવાનું એમને કામ સોંપવામાં આવ્યું। બીજી એક કંપનીને આ જ કામ જે 830 રૂપિયામાં કરવામાં આવતું હતું એ જ કામ 2209 રૂપિયામાં સોંપવામાં આવ્યું। 9 થી 11 મીટરના લોખંડના થાંભલા ઊભું કરવાનું કામ જે 1300 રૂપિયામાં સ્થાનિક શ્રમિકો કરતા હતા, મજૂરો કરતા હતા એની બદલે એ જ કામ ખાનગી કંપનીને 5896 રૂપિયામાં એટલે કે 5900 રૂપિયા જેટલું એટલે કે 400% ના ઊંચા ભાવથી સોંપવામાં આવ્યું। 13 મીટર ઊંચા થાંભલાના કામનું કામ પણ જે 400 રૂપિયામાં થતું તે 1600 રૂપિયામાં સોંપવામાં આવ્યું, 1535.94 અને એક કામ તો જે કામ 4500 રૂપિયામાં થતું 11 કેવી 55 ના એમવીસીસી વાયરને લગાવવાનો ભાવ 4518 રૂપિયા હતો જે અત્યાર સુધી પીજીવીસીએલ કરાવતું હતું એ જ કામ હવે ખાનગી કોન્ટ્રાક્ટરને મોટા પાયે કંપનીને આપીને 32239 રૂપિયામાં હું ફરી કહું છું જે 4518 રૂપિયામાં પીજીવીસીએલ જે કામ સ્થાનિક માણસ આગળ કરાવતું હતું એ કામના હવે ભારત સરકારના નાણાં અને ગુજરાત સરકારના સામાન્ય નાગરિકોના નાણાં એ જ કામના 32239 એટલે 800%ના ભાવે એ કામ આપવામાં આવી રહ્યું છે। આ લૂંટના કામમાં બહુ બધી રીતે બહુ બધા લોકો સંડોવાયેલા છે। જીઈબીની અંદર આખા દેશની અંદર જે 1 લાખ કરોડનું બજેટ આપવામાં આવ્યું એના ભાગરૂપે ગુજરાતમાં પણ આ કામ પેટે કરોડો રૂપિયા કંપનીને નિશ્ચિત કરીને નેટવર્ક ડિસ્ટ્રીબ્યુશન મજબૂત કરવાના નામ ઉપર કરોડો રૂપિયા જે ભાજપાના ચૂંટણી ફંડ આપે છે, નેતાઓની સાથે સાંઠગાંઠ કરે છે
એવી કંપનીને આપીને ગુજરાતના સ્થાનિક જે કામ કરે છે નાના નાના લોકો તેની રોજગારી ઉપર પણ તરાપ પાડવામાં આવી છે. ત્યારે આ પીજીવીસીએલના ભ્રષ્ટાચારની સાથે સાથે આ જ રીતે યુજીવીસીએલ, આ જ રીતે ડીજીવીસીએલ અને આ જ રીતે એમજીવીસીએલમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચારનો ખેલ ચાલી રહ્યો છે. ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે આ આરડીએસએસ સ્કીમ હેઠળના કરોડો રૂપિયા કોન્ટ્રાક્ટરને કમાવી આપવા માટેના જે અધિકારીએ આખો ખેલ ગોઠવ્યો હોય, જે ભાજપાના પદાધિકારીએ ખેલ ગોઠવ્યો હોય, તેની સામે તાત્કાલિક તપાસ થાય. 800% ઊંચા ભાવે કામ આપવા પાછળના કોના ખેલ છે, કોનું કમિશન છે અને કેટલા ટકા કમિશન ભાજપાની તિજોરીમાં જમા થવાનું છે, આ બધાનો જવાબ એને ગુજરાતની જનતાને આપવો જોઈએ.